1 જાન્યુઆરીથી ભુજનું નવું એસટી ડેપો કાર્યરત થશે। ભુજનું નવું બનેલું એસટી ડેપો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો, ત્યારે એસટી તંત્ર દ્વારા શિફ્ટિંગની કામગીરી પૂર્ણ કરાઈ છે અને 1 જાન્યુઆરીના સવારે 4:45 ભુજ અમદાવાદ રૂટની બસથી ભુજ બસ ડેપો કાર્યરત થશે। આ બસ ડેપોમાં નાગરિકોને અદ્યતન સુવિધાઓ મળી રહેશે તેવી વિગત એસટી વિભાગ નિયામક વાય.કે. પટેલ આપી હતી। ભુજનું બસ સ્પોટ 26 તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું। 2-3 દિવસ જે અમારું શિફ્ટિંગ હતું ઓફિશિયલ એની કામગીરી હતી અને હવે 1 તારીખે અર્લી મોર્નિંગ પહેલું ડિપાર્ચર આપણું 4:45નું છે ભુજ અમદાવાદ, એ 1 તારીખના રોજ ત્યાંથી ચાલુ થશે। ત્યાર પછી દરેક ટ્રીપો નવા બસ સ્ટેશનમાંથી જ ડિપાર્ચર થશે। હંગામી બસ સ્ટેન્ડની વાત કરીએ તો અહીંયા તો અમારો મેન્ટેનન્સનો ડેપો જે છે અને ફ્યુલિંગ છે પ્લસ નાઇટ આઉટ વાહનોનું પાર્કિંગ છે એ અહીંયા ઉપલબ્ધ રહેશે। બસ સ્ટેન્ડ અહીંયાથી હવે ટોટલી ત્યાંથી જ ઓપરેટ થશે। આમાં અમારે નગરપાલિકા અને પોલીસની બધાની સંયુક્ત મિટિંગ થઈ હતી અને એને શાક માર્કેટ અન્ય જગ્યાએ ખસેડવાની અને જે પોલીસ પોઈન્ટ મૂકવાની વાત છે એ લોકોએ સ્વીકાર્યું છે કે ભાઈ અમે પોલીસ પોઈન્ટ પણ મૂકશું અને શાક માર્કેટ બીજી જગ્યાએ ખસે એવું એ લોકો સાથે મંત્રણાઓ ચાલુ છે। નવું બસ સ્ટેશન છે એટલે એમાં એમ માનો ને સિટિંગથી માંડીને જીપીએસ છે, કેમેરા સિસ્ટમ છે, સીસીટીવી ફૂટેજ છે, અલગ લેડીઝ જેન્ટ્સના વેઇટિંગ રૂમ છે અને એનાઉન્સમેન્ટ ઓટોમેટિક ટાઈમ ટેબલવાળી કે ટીવી મૂકેલા છે। એ પ્રકારની બધી સારી એવી ફેસિલિટી એ લોકોને મળેલી છે। પ્લસ કચ્છના થીમ આધારિત બધું મૂકેલું છે એટલે પબ્લિકને એમાં પણ એક મજા આવશે।